એવા શ્રી હાર્દિકભાઈ પટેલને વિનંતી કરું કે આજની સભાને સંબોધન કરે. બોલો ભારત માતા કી. આજે સમગ્ર વિશ્વમાં જે ભારત એક નવી ઓળખ સાથે આગળ વધી રહ્યું છે અને નવા ભારતની ઓળખના સ્વતંત્રતા એના શિલ્પી એવા આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે દીપાબેન ઠક્કર દ્વારા શહેર અને તાલુકા ભાજપ દ્વારા જે સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, એમને અભિનંદન આપું છું. અને આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા, એમની ટીમમાં જે મંત્રી તરીકેની ભૂમિકા ભજવે છે અને આપણા વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર તેજસ્વીબેન, જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ માન્ય પ્રીતિબેન, આપણા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ માન્ય કામિનીબેન, પૂર્વ પ્રમુખ ચેતનભાઈ, ઉપપ્રમુખ દીપાબેન, આપણા શહેર ભાજપના પ્રમુખ માન્ય નરેશભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ માન્ય મફાભાઈ, નવનિયુક્ત તાલુકા પંચાયતના પ્રમુખ માન્ય જનકભાઈ, નગરપાલિકાના સૌ કાઉન્સિલરો, મહિલા મોરચા વિરમગામ શહેરના પ્રમુખ વસુમતીબેન, એમની સમગ્ર ટીમ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ખાસ કરીને દિવ્યાંગ ભાઈઓ બહેનો, મારી સ્કૂલની નાની બહેનો, યુવાન સાથીઓ, વડીલો, મા ભગવતી સમાન મારી માતા બહેનો, આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું. આજે પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિન નિમિત્તે અમારી ટીમ દ્વારા એક વિશેષ વિચાર શહેર અને તાલુકા ભાજપને આવ્યો કે જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબનો જન્મદિવસ હોય અને જન્મદિવસ નિમિત્તે આપણે વિરમગામ શહેરના દિવ્યાંગ ભાઈઓ બહેનો હોય, સરકારની વિવિધ યોજનાઓથી જેને લાભ મળ્યો છે એવા લાભાર્થીઓ હોય, સ્કૂલમાં ભણતી અમારી નાની બહેનો હોય, આ બધા લોકોને એક છત નીચે બોલાવીને આપણે સુંદર મજાનો કાર્યક્રમ કરવો છે. અને સવારે નગરપાલિકાની આપણી મહિલા સફાઈ કર્મચારીઓ હોય એમની સાથે પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસનું આયોજન કર્યું. એ પછી ટાઉન હોલની અંદર તમારા બધાની સાથે જન્મદિવસનું આયોજન હોય. સાંજે આપણે પાંજરાપોળ જે વીરપુરની અંદર છે એ પાંજરાપોળની અંદર ₹4 લાખ આપણે આજે રોકડ ત્યાંથી વિતરણ કરવાના છીએ. તો આજે સમગ્ર દિવસ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ રીતે આપણે ઉજવી રહ્યા છીએ. તમને બધાને નવાઈ લાગશે કે પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં જે ભારત આજથી 10 વર્ષ પહેલા ઓળખાતું હતું એ ભારત છેલ્લા 9.5 વર્ષના સમયગાળામાં સમગ્ર વિશ્વની અંદર એક અલગ ઓળખ સાથે આગળ વધી રહ્યું છે. આપણને બધાને ખબર છે કે મોદી સાહેબના નેતૃત્વની અંદર આયુષ્યમાન કાર્ડ થકી ગામડાના ગરીબ માણસને, મધ્યમવર્ગીય પરિવારોને 10 લાખ રૂપિયા સુધી મફતમાં સારવાર મળે છે. માન્ય મોદી સાહેબના નેતૃત્વની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા જેનું કાચું મકાન હોય એનું પાકું મકાન કરવા માટે આપતા હોય. માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં નાનામાં નાનું શહેર સુંદર, સ્વચ્છ અને વિકસિત બને એના માટે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની અંદર વિવિધ પ્રકારની ગ્રાન્ટો આપે છે. ત્યારે આપણું વિરમગામ પણ અન્ય તાલુકા કરતા, અન્ય શહેર કરતા સારું અને સુંદર બને એ દિશામાં આપણે બધાએ સાથે મળીને સાથીઓ કામ કરવાનું. અહીંયા મારી બહેનો બેઠી છે. મને આજે કહેતા વિશેષ આનંદ છે કે એક સમય એવો હતો કે જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણા વિરમગામની વાત કરી, ગુજરાતના અમદાવાદની વાત કરી કે ત્યાં રાત્રે 12 વાગે એટલે 10 વાગે એટલે 9 વાગે કે કોઈ બેન રોડ ઉપર નીકળી ન શકતી. પણ જ્યારથી પ્રધાનમંત્રી મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી બનેલા 2001 માં, તો એ પછી કોઈ પણ શહેરની અંદર
ગુંડા તત્વો હોય કે લુખ્ખા તત્વો હોય સંપૂર્ણપણે નાશ થયા. આજે રાત્રે 12-1 વાગે પણ ચણિયાચોળી પહેરીને આપણી બહેન દીકરીઓ ગરબા ગાવા જઈ શકે એ પ્રકારના ગુજરાતનું નિર્માણ આપણા મોદી સાહેબના નેતૃત્વમાં થયું છે. અને આ મોદી સાહેબના નેતૃત્વમાં જે ગુજરાતનું નિર્માણ થયું છે એ ગુજરાતને આપણે બધાએ સાથે મળીને આગળ લઈ જવાનું સાચું કામ કરવાનું છે. આજે જ્યારે મોદી સાહેબનો જન્મદિવસ હોય, મોદી સાહેબ આટલું કામ કરતા હોય, તમને બધા મારી નાની બહેનો છે. મોદી સાહેબની 73 વર્ષની ઉંમર થઈ છે. 73 વર્ષની ઉંમરે પણ એક જવાન યુવાન હોય એ પ્રકારે આ દેશનું નેતૃત્વ કરીને આ દેશને વિશ્વ ફલક પર પહેલા સ્થાન ઉપર કેવી રીતે પહોંચાડવું એના માટે સાથીઓ કામ કરે છે. ત્યારે આપણા બધાની પણ ફરજ બને કે મોદી સાહેબનો જે ધ્યેય છે, મોદી સાહેબનો જે વિચાર છે, વિચાર થકી આપણે આપણા ભારતના વિકાસમાં ક્યાંક ને ક્યાંક નાની મોટો સહયોગ આપવાનું કામ કરીએ. અને આજે એ સહયોગ મારે તમારી પાસે લેવાનો કે મોદી સાહેબના વિચારોમાં આપણે શું એવો સહયોગ આપીએ કે મોદી સાહેબે જે વિચાર્યું છે એ પ્રકારનું વિરમગામ બને, એ પ્રકારનું ગુજરાત બને, એ પ્રકારનો દેશ બને. તો મારે અહીંયા બેઠેલા તમામ નાના મારા ભાઈઓ બહેનો હોય, વડીલો હોય, મારી માતા બહેનો હોય, તો જો વિરમગામને આપણે મોદી સાહેબના વિચાર પ્રમાણે સ્વચ્છ અને સુંદર બનાવવું હોય તો આપણા બધાની જવાબદારી એ બને છે કે આપણે વિરમગામમાં આપણા ઘરની બહાર કે કોઈ મોહલ્લાની અંદર ક્યાંય કચરો ન ફેંકીએ. આપણે વિરમગામને સ્વચ્છ અને સુંદર બનાવીએ. નગરપાલિકાના કર્મચારીઓ જે કામ કરે છે એને ટેકો આપીએ, એમને સહયોગ આપીએ. અને જો આ પ્રકારનું આપણે કામ કરવાનો પ્રયાસ કરીશું તો આપણે આપણા વિરમગામને સારું અને સુંદર બનાવી શકીશું. આમાં ઘણા બધા વિરમગામના ઘણા લોકોની એવી ચિંતા હોય કે હાર્દિકભાઈ નગરપાલિકા ની જે ગટરો છે એ ગટરો ઉભરાતી હોય છે, આવા બધા પ્રશ્નો એ બધાના મનમાં હોય છે. ત્યારે આ જે ગટર ઉભરાતી હોય ત્યારે આપણા નગરપાલિકાના કર્મચારીઓની સાફ સફાઈ કરતા હોય, નગરપાલિકાના અધિકારીઓની સાફ સફાઈ માટે માણસો મોકલતા હોય, તો આપણા બધાની પણ ફરજ બને કે નગરપાલિકાની જ્યારે ગટર ઉભરાય છે તો એ કેવી રીતે ઉભરાય છે તો કે આપણા લોકો, આપણી બાજુમાં રહેતા લોકો એની અંદર કચરો નાખે, એની અંદર ગાટલા ગોદડા નાખે તો એ ગટર ના ઉભરાય શું થાય? તો આપણા બધાની ફરજ બને કે આવું કોઈ કરતું હોય, આપણે ખુલ્લી ગટરમાં કોઈ કચરો નાખતો હોય, પ્લાસ્ટિક નાખતો હોય તો આપણે રોકવાનું કામ કરવું જોઈએ. અને આ જે દિવસે આપણે કામ કરીશું તો કદાચ આપણે પ્રધાનમંત્રી મોદી સાહેબ જે કામ કરે છે એવું તો ન કરી શકીએ, પણ થોડો ઘણો જો આપણે ટેકો આપીએ તો હું કાયમ કહું છું કે કડી કરતા પણ સારું અને સુંદર આપણું વિરમગામ સાથે બની છે. અને એના માટે આપણે બધા સાથે મળીને કામ કરીએ એવી હું આશા રાખું છું. પ્રધાનમંત્રી મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને જન્મદિવસના પ્રસંગે આ સુંદર મજાનો આપણે આ કાર્યક્રમ કર્યો છે. તમે બધા એમાં સહભાગી બન્યા છો. તમારા બધાના આશીર્વાદ, તમારા બધાના શુભાશીષ અને પ્રધાનમંત્રી મોદી સાહેબ સુધી પહોંચે એવી હું આશા રાખું છું. અને આપ સૌ લોકોને મળવાનો મને અવસર મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડોક્ટર દીપિકાબેન સરોવર વિશેષ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા, આપણે એમનો પણ આભાર માનીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ધારાસભ્યશ્રી. ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ ધપાવતા આપણી વચ્ચે ઉપસ્થિત વિકાસ ડી કેરના દિવ્યાંગ બાળકો એમને આ હસ્તે આપણે કેક કટિંગ કરાવીશું.